અહીંયા શિવરાત્રિના આગલા દિવસે હું મુંબઈથી આવેલો છું અને અહીંયાનું જે આપણું જે પ્રકારનું વાતાવરણ છે, આજુબાજુ એકદમ પવિત્ર વાતાવરણ છે, લોકોની ખૂબ ગર્દી છે. આવતીકાલે મહાશિવરાત્રિ છે. અહીંયા કેટલું ગર્દી હશે, કેટલી ભીડ હશે એનો મને અંદાજ નથી, પણ અત્યારે જે હું એક્સપિરિયન્સ કરી રહ્યો છું, અહીંયા હું ભવનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ઊભો છું. અહીંયા બાજુમાં મુરગીકુંડ છે કે જે ખૂબ જ પવિત્ર છે અને કહે છે કે શંકર ભગવાન પોતે અહીંયા સ્નાન કરવા માટે આવતા, અને આખું આ જે મંદિર છે શણગારેલું છે અને લોકોના ટોળે ટોળા અહીંયા દર્શન કરવા આવે છે અને પોતાની જાતને ધન્ય પામે છે અને બહુ જ અલૌકિક વાતાવરણ છે. મુરગીકુંડ છે અત્યારે બંધ છે, પણ મુરગીકુંડના દર્શન લોકો બધા શ્રદ્ધા સાથે અંદર સિક્કાઓ નાખે છે અને અહીંયા આવવું એટલે કે શિવરાત્રિના મેળામાં આવવું એ ખરેખર એક લાવો છે. માણસ ધન્ય થઈ જાય છે આ જગ્યાએ આવે અને ધન્ય થઈ જાય. અને વ્યવસ્થા આવતીકાલે નાગા સાધુ બ્રેક થઈ જશે, ચાલશે. હવે હું તો આજે અહીંયા આવેલો છું, આગલો દિવસ છે, પણ આવતીકાલે એટલે કે મહાશિવરાત્રિના દિવસે અહીંયાથી બહુ મોટું બધા નાગા સાધુઓનું સરઘસ નીકળશે અને બધા નાગા સાધુ આવી અને આ જે કુંડ છે અહીંયા, આ જે મુરગી કુંડ છે એમાં પોતે આવીને સ્નાન કરશે અને એ એક નજારો જે હશે એ જોવાનું એક અલૌકિક હશે. અને એમાં મહાદેવ પણ અહીંયા સ્નાન કરવા આવે છે, અશ્વત્થામાં આવે છે, એવો અહીંનો મહિમા છે. તો મારા યુટ્યુબ માધ્યમથી જે કોઈને દર્શન થાય તે આવતા મહાશિવરાત્રિના દિવસે જરૂર દર્શન કરવા આવજો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.